ખેડા કપડવંજના નાયબ કાર્યપાલક ઇજનેર અને એસઓ કતનભાઈ પરીખનો રૂઆબથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું કહે રોડ રસ્તાને લઈને ગ્રામજનોને માહિતી આપવાને બદલે અધિકારીઓ રૂઆબ ઝાડવા લાગ્યા હતા અને ત્યાંથી રવાના થઈ ગયા હતા। અધિકારીને પૂછતા અધિકારીએ ખાડા પૂરવાનું અને રોડ પણ બનાવવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। આપનું નામ? રાજુભાઈ, કયો તાલુકો છે અને શું છે ઘટના? તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા, આંતરોલી દાસવાડા રોડ છે અમારો જવાવાનો એપ્રોચ। એની અંદર ખાડા ઘણા સમયથી પડેલા છે। રોડનો કોન્ટ્રાક્ટર કામ પૂરું થયું એવું લખેલું બાવળું આગળ બતાવેલું, પછી આ ખાડા પૂરા ડમ્પરો બધું લઈને આ સાધન લઈને અમે ખાડા પૂરતા નતા વ્યવસ્થિત અને સ્વેચ્છાપૂર્વક કામ નતા કરતા। તમે એમને જાગૃત કર્યા કે ભાઈ આ રીતે કામ કરો તો ચાલે નહીં, ખાડા તો ખાડા જ દેખાય છે। પછી બીજું એક ડમ્પર જશે સાંજે તો આ ખાડા એવા ને એવા થઈ જવાના। એટલે તમે આ માલ સામાન કોણે કેવી રીતે એસ્ટિમેટ પ્લાનથી મોકલ્યા હતા મને તો એન્જિનિયર સાહેબ કોઈ હતા એમને કે એમને મોકલ્યા છે। શું છે આમ નામ એમનું? કેતન પરીખ। શું એમને શું કહ્યું? એમણે એમ કહ્યું કે ભાઈ અમારા જે આ ખાડા પૂરવાના છે 3 ડમ્પરથી પૂરવાના છે। પછી અમે પ્લાન એસ્ટિમેટ બધું માગ્યું, અમને કોઈ આપ્યું નહીં અને ખાડા પૂર્યા આગળ પછી અમે થોડા સમય પછી રોડ જ બનાવી દઈશું અને અમારો કોઈ સ્વીકૃત કર્યું નહીં અમારા પ્રશ્નો અને કોઈ જવાબ ના આપ્યો। શું હવે આગળ શું કહેવા માંગો છો સરકારને? આગળ શું કહેવાય સરકારને કે આ અધિકારીઓ જો આવી રીતે 3 ડમ્પર નાખીને માલ પૂરીને જો પૈસા પડાવતા હોય ભ્રષ્ટાચાર ખોટો સાથ એટલે કાયદેસર કાર્યવાહી થઈ અને આ કામ સારું રિપેરિંગ થાય ને નાગરિકજનોને સાધનોવાળાને ગમે એવું કામ કરાવવું અમારી એટલી ઈચ્છા છે અને આમની ઉપર કાર્યવાહી થાય કાયદેસર। આપનું નામ? મારું નામ પટેલ નિકુંજ કુમાર છે। નિકુંજભાઈ, કયા ગામના છો, કયા તાલુકાના છો? હું ગામ આંતરોલી, તાલુકો કપડવંજ। આજે તમે આ જે જગ્યાએ ઊભા છો, શું તમારા પ્રશ્નો છે? અમારો પ્રશ્ન એવો છે કે જે કાલે કંઈક પરીખ સાહેબ કોઈક આવ્યા ઇજનેર કંઈક હતા આપણે રોડ ખાતાના કોઈ એન્જિનિયર જેવું કંઈક હશે, એ લોકો રોડ માટે આવ્યા અને પછી કંઈક ખાડા પૂરતા હતા અને ખાડા પૂરતા હતા એટલે એક ખાડો પૂરે અને 3 ખાડા ના પૂરે અને વચ્ચે માલ નાખીને જતા રહેતા। એટલે ગામ લોકોએ બધા વિરોધ કર્યો કે ભાઈ આ વસ્તુનો કામ બરાબર થતું નથી એટલે તમે આ કામ બંધ રાખો અત્યારે જે મજૂરો મોકલે એને। મજૂરો મોકલવાથી પછી એન્જિનિયર જાતે આવ્યા અને એન્જિનિયરને પણ અમે વાત કરી કે ભાઈ આ રીતના રોડનું કામ ચાલી રહ્યું છે જે નથી સારું ચાલતું એમ। એ બાબતે પછી જે પરીખ સાહેબ જે હતા એમણે કીધું કે ભાઈ આ ખાડા બાળા કંઈ પૂરાશે નહીં, રોડ થશે ત્યારે દેખા જાયગા, બાકી આ તમારું કામ થશે નહીં ખાડા પૂરવાના। એટલે અમે એમને કીધું કે ભાઈ સરકારના નિયમ મુજબ જે કામ થતું હોય એ કરવું જોઈએ, બરાબર છે। એટલે અમારી રજૂઆત આ હતી તેમની જોડે, પણ મને બીભત્સ જવાબ આલીને એન્જિનિયર સાહેબ નીકળી ગયા ત્યાંથી પરીખભાઈ કે ભાઈ હવે કોઈ તમારું કામ થશે નહીં ખાડા પૂરવાનું। લિટરલી કાગળ પર તમને ક્યાંય બતાવ્યું ખરું? ના, અમે પરીખ સાહેબને કીધું કે સાહેબ અમને કોઈ આ કોન્ટ્રાક્ટથી કંઈ મંજૂર થયેલું હોય, કોઈ કેટલા પૈસાનું છે, જોબ કાર્ડ છે, એવું કંઈ મને ડિટેલ આપો, અમને કોઈ આપ્યું નહીં। બીભત્સ વર્તન કરીને ત્યાંથી નીકળી ગયા। શું કહેશો આ બાબતે સરકારને? સરકારને અમે એ જ રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે કંઈક આ રોડનું કામ સારું થવું જોઈએ, ખાડા સરખા થવા જોઈએ અને ભ્રષ્ટાચાર આ રોડનો થવો ના જોઈએ। અમારી એટલી જ રજૂઆત છે, એટલી જ માગ છે અને અધિકારીઓ હોય એની પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ જે આવા જવાબ આપીને અમને ગયા છે એના વિરુદ્ધ। આપનું નામ? ફરીદને ફજલમે શેખ। શેખ, તાલુકો કયો છે અને ગામ કયું છે? તાલુકો કપડવંજ, જિલ્લા ખેડા, ગામ આંતરોલી। ખાસ અત્યારે આપના શું પ્રશ્નો છે? એટલે અમારા ગામમાં રોડ રિપેરિંગ કરવાયેલા તો કામ બરાબર નહોતા કરતા તો અમે કામ અટકાવ્યું અને અમારા ગામની કોઈ પણ બોડી સરપંચ યા મેમ્બર કોઈ હાજર નહોતા અને હવે ફોન કરવા કોઈ આવ્યું નહીં। પછી અમે કામવાળાને રોક્યા, કોઈ કામવાળા નહીં ગયા। કોણ, કોઈ અધિકારી આવ્યા હતા? કોઈ અધિકારી ખાલી ડમ્પર 3 ડમ્પર હતા અને એકદમ મજૂર હતા અને પછી એક અધિકારી આવ્યા ખાલી કેતન પટેલ કોન્ટ્રાક્ટર હતા એન્જિનિયર, એ આવ્યા પછી થોડુંક જવાબ આપીને ગાડીમાં બેસીને લાવી ગયા। શું જવાબો આપ્યા અને તમે શું પૂછ્યું હતું? અમે પૂછ્યું કે રોડ સારા ખાડા વ્યવસ્થિત પૂરો તો કે જેમ થશે જે છે એ રીતે પૂરાશે, નહીં હોય તો કે તમારું રોડ નવું પાસ થયેલું છે અમે પછી બનાવી આપીશું પાસે, કશું બતાવ્યું નહીં અમને। શું કહેશો આગળ સરકારને શું કહેશો? સરકારને અમારે એ છે કે અમારું ભ્રષ્ટાચાર છે, તમારું શું રોડ સારું બની જવું જોઈએ, પબ્લિકને શાંતિ મળવી જોઈએ। મિલન પંડ્યા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આરએનબી પંચાયત કપડવંજ। દાસરવાથી જે રસ્તો જાય આંતરોલી ગયો સવારે આજે તમે ત્યાંથી કામ કર્યા વગર પરત ફરવું પડ્યું, શું કારણ? એની પાછળ કારણ એવું છે સરકારશ્રીની જે સૂચના છે તે મુજબ આપણે
પોસ્ટ મોન્સૂન રિપેરિંગ વર્કમાં ડામરના પેચવર્ક જે રસ્તાની પરિસ્થિતિ છે તે જોતાં આપણે ચાલુ કરાયેલું હતું, પણ અમુક ગ્રામજનોની બિનસમજૂતીના કારણે એમને એ વસ્તુ એવી લાગી કે સરકાર શ્રીમતી જે ઓલરેડી 3 કિલોમીટરનો રસ્તો 2 કરોડ 20 લાખ રૂપિયામાં મંજૂર કરેલો છે, એની જગ્યાએ સરકારશ્રી ખાલી પેચવર્ક કરીને અહીંયાથી કામ પતાવવા માગે છે. તે બાબતે આપણે એને સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલો હતો, પણ ગામના લોકોનો વિરોધના કારણે આપણે એ કામ ત્યાંથી હાલ પૂરતું મુલતવી રાખી અને 1-2 દિવસની અંદર ફરીથી આપણે કામગીરી શરૂ કરાવી અને પૂરું કરવાની પ્રક્રિયા પૂરી કરશું. તમારા સાથી કર્મચારી દ્વારા કહેવામાં કે ખાડાની પૂરા તો રોડ બનાવી દેશો. રોડ તો બનાવવાનો જ છે. રોડ અત્યારે જોબ નંબર એનો 3 કિલોમીટરના રસ્તાનો 2 કરોડ 20 લાખ રૂપિયાનો જોબ નંબર આવેલો છે અને એ જોબ નંબર હવે અત્યારે તાંત્રિક મંજૂરી લેવાની કામગીરી શરૂઆત છે અને એનું આગળ ડીટીપી મંજૂર કરાવી અને એની કામગીરીનો વર્ક ઓર્ડર આપી અને કામ પૂરું કરવામાં જ છે. પણ અત્યારે હાલ પૂરતું સરકારની સૂચના મુજબ વધારે ખાડા હોવાથી તે રસ્તાનું અત્યારે સમારકામ કરવામાં આવી રહ્યું છે. સરકારની ખાસ ભાર એ વાત ઉપર છે કે પ્રજાને તકલીફ ના પડે એટલા માટે આપણે કામ કરવા છે પ્રી મોન્સૂન. તો તમે એ માટે હવે ત્યાં શું કરવા માંગો છો? પોસ્ટ મોન્સૂન અત્યારે કામગીરી એની પર શરૂ જ છે સરકારશ્રીની સૂચના મુજબ અને તેમાં અત્યારે આપણે MSS અને સિલકોટના જે પેવરથી પટ્ટા મારવાની કામગીરી સરકારશ્રી દ્વારા સૂચનામાં આપી છે એ સૂચના પ્રમાણે આપણે કામગીરી ત્યાં કરાવીએ. સર, રિગાર્ડિંગ દાસરવાડાનું આંતરોલી રોડની વાત કરી છે, એ મુદ્દા પર સરકારની બી સૂચના છે કે પ્રજાને તકલીફ ના પડી તો હવે તમે શું આગળ તમારી કાર્યવાહી હશે? આ રોડની અંદર આપણે આગળ સિલકોટના જે પેવરથી પટ્ટા આપણે મારવાની સરકારશ્રીની સૂચના છે તે હવે આપણે એ કામગીરી દિન 3 થી 4 ની અંદર પૂર્ણ કરવામાં આવશે. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.